આજ સવાર બહુ લેટ પડી છે, વાગ્યા છે 11, દૂધવાળો બહુ લેટ આવ્યો છે દૂધ દેવા. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે બધું શેડ્યુલ વિખાઈ ગયું છે. સવારે 10 વાગે બેલ વાગી કામવાળા બેનની, ત્યારે આંખ ખુલી મારી. એટલે બા પૂજા કરતા હતા, પછી કન્ટિન્યુઅસ મારા જે કાંઈ બી કામના ફોન આવી ગયા હોય બધા ફોન રિસીવ કર્યા. તો 11:30 એમ સમજો કે બ્રશ કર્યું મેં, અને મારી જે દિનચર્યા આખી શેડ્યુલ ગોઠવેલી છે ખાવા પીવાની બધું ડિસ્ટર્બ થઈ ગયું. એટલે તો એ એડજસ્ટ કરી લીધું. એકાદ વસ્તુ સ્કીપ કરીને એ પછી ફ્રૂટ ને એ બધો નાસ્તો કર્યો ફ્રૂટનો. અને આજે જમવાનું વહેલું ગોઠવી નાખશું, કેમ કે ભૂખ લાગી છે બીજું કંઈ આચર કુચર ખાવા કરતાં. એટલે જો બતાવું તમને, ગુવારનું શાક બાએ બનાવ્યું, એમાં થોડુંક રસાવાળું છે, અને મારું થોડુંક આટલો રસો રાખશું આપણે. મેં થોડુંક સ્પાઇસી કર્યું બહારનું કાઢીને. હવે કરી દઉં ને ગેસ બંધ. રેડી? ઓલી બાજુ મૂકી દે એટલે અહીં ઓલી પાછી લોટી મૂકી દે. અહીંયા બાની રોટલી બનશે, અને ઓલો લોટ કાઢ્યો એ બાજરાના રોટલા માટે. હું રોટલા સાથે ખાઈશ. આજનું ભોજન છે બાજરાના રોટલા સાથે ગુવારનું શાક, છાશ. બા કેરી જમવાના છે, મેં ના પાડી, હું સાંજે ખાઈશ કેરી. રોટલો એ જોઈએ હવે ચોસે એટલો ખાઈશ. ગરમ ગરમ રોટલો જો આજ તો. બા કે કા હાવ ઠંડો ખવાય કા હાવ ગરમ ખવાય, એટલે હાલો તો ગરમ ખાય. ગરમ રોટલો ઘણા સમય જમ્યો, ઠંડો ખાવાની આદત છે. કેરી, રોટલી ને ગુવારનું શાક. એવું છે. રસ કરતા મને ચીરિયા વધારે ભાવે. રેડી? બાય કેવી સુધાર દીધી છે મસ્ત. સાંજના 6:30 વાગ્યા છે, અને કાંઈ ખાસ એવું કામ નથી, વિડીયોઝ બી નથી, અને કેટલી બધી જગ્યા એક્સપ્લોર કરવા માટે છે. યશ અત્યારે આવી ગયો છે, તો મેં એને કીધું તો કે હાલો આપણે અહીંયા જાય આ કંઈક શૂટ કરીએ. મને કુદરતી અંદરથી એમ થાય છે કે 2-3 દિવસથી આટલું બધું ધ્યાન રાખી હતી, તો કેમ આપણે અત્યારે શૂટિંગ કરવું ને બધું કરવું. એટલે મેં કીધું હાલ આજનો દિવસ તો જવા દઈ. તો થોડુંક રાજકોટ સિટીના અમુક શૂટ કરવા જઈએ, એમને અમે ટાઈમપાસ માટે નીકળ્યા છીએ. અત્યારે અમે છીએ માધાપર બાજુ. આજનું ડિનર છે આપણું કોર્ન મકાઈ ચાટ. રાજકોટમાં ખબર છે લીધી સીધી મકાઈમાં આવ્યા. ગુડ મોર્નિંગ.
અને જો કેવા મોડર્ન છે. આ તો બ્રશ કહીને સુવાનું કા હા હા હો. આપી દો 8:45 વાગ્યા અમારા રાતના. હાલો મારા દીકરો કેટલા વિડીયો લઈને લઈ હે હે હા શું ક્યુટી પાઈ શું વિડીયો લઈને લઈ આખો દી કાંઈ ન લેવાય નહીં ને હાજર રાખેલ એકલા એકલા શું હોય ઘરમાં બસતા રહીએ તો કઈ હોય આપણે બે જોડા છીએ અત્યારે તો અમે બા આજે આખું તો નહીં પણ જે રાજકોટના મેઇન એરિયા છે ને ત્યાં વિડીયો શૂટ કરીને આવ્યા. ઠીક હા ફૂડનું તો કાંઈ મારે આજે મૂડ નહોતો બનતો હા એટલે એ તો મેં કાંઈ ન કર્યું. પછી ઠીક ખાવા પીવાનું હમણાં થોડુંક ધ્યાન દઉં છું ને. હા એ પણ ચાખી લેવાય આપણે થોડું એમાં કાંઈ વાંધો ન આવે બધું ચાખી લેવાય. હાલા પેલા મેં 2-4 દિવસ તો હરખો પેડલ તો મારી દેવાય ને હરખા. હા કાંઈ થાય નહીં સમજે નહીં આપણે જેમ દેખતા હોય એમ જ રહી ખાવામાં કંટ્રોલ રાખીને થોડુંક વર્ક કરી હાલવાનું. તું બીજું કાંઈ ન કર પગથિયા ઉતર ચડ આપણા 10 થી 11 માળ સુધી પગથિયા 2-3 વાર ચડી જાય ને તું એ હાલે એટલું કરી લેવું. સવારે ઉઠીને રાતે સૂતી પગથિયાનું ઉતર ચડ. તમારે એવું આઈડિયા મને જવા ટાઈને આપો. હે એવું હું જ્યારે બેગ ન હોય ને મારી ભેગી ત્યારે તમારે કેવું કે દાદરા ઉતરીને જાજે મને યાદ ન હોય ને. હવે કહીશ શું છે દવા બવા લેવાની છે 10 વાગ્યા. હું અટાણ લઈશ. સવારે સીધી આંખ 10 વાગે ખુલ્લી ઓલા કામવાળા બેને બેલ મારીને ત્યારે ત્યાં સુધી હું ઘસઘસાટ સૂતો હતો. બોલો નકર એમ ઘર રસોડામાં ઓમાં કામ ચાલુ જ હતું. મેં આજે જાગી ન જાય સારું. પણ રાતે મને નીંદર મોડી આવી હતી. હા હું લગભગ 1 વાગે સૂતો 1-1.5 વાગે. પૂતી વખતે છે ને બધી ચિંતા ખંખેરી અને તમને જેના ઉપર ભાવ હોય ને ભગવાનનું નામ લ્યો ને શાંતિથી ભગવાનનું નામ લે શંકરનું કે મહાદેવનું ગમે ભગવાન તમે માથે હાથ ફેરવો એટલે મને નીંદર આવી જાય. મને તો આવી જ જાય. હું માતાજીને કહું કે હે મા તમે મારા માથે હાથ ફેરવજો હું સુઈ જાઉં છું. થોડીક વાર ક્યારે નીંદર આવી જાય ખબર જ ન પડે. તો કથા સાંભળી એ પૂરી 8 વાગે પૂરી થઈ. ટીવી બંધ કરી દીધું. આ જમીના પછી રામાયણ લઈ બેઠી. રામાયણમાં પૂરી થવા આવી. અમાસના દિવસે પૂરી કરીને અર્પણ કરી દઈશું. તુલસી ક્યારણ પાણી લોટો ભરી સંકલ્પ કરી પછી રામના અનુષ્ઠાન ચાલુ થાય છે. ઓલા શ્લોક બોલું છું ને એ વૈશાખ મહિનાથી. ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.